ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરમાં ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે ડાંગ જિલ્લામાં પ્રભુ શ્રી રામ અને માતા શબરી સાથેના મિલનની ઐતિહાસિક ઘડીને યાદ કરતા શબરીના વંશજો બોર અને ધનુષ બાણ લઈને અયોધ્યા જશે। ભગવાન રામના ચરણોમાં ધનુષ બાણ મૂકીને શબરી માતા વતી બોર અર્પણ કરશે। મહત્વનું છે કે રામાયણ કાળમાં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ માતા સીતાની શોધમાં ફરી રહ્યા હતા અને ત્યારે શબરીધામ આવ્યા હતા અને શબરી માતાએ શ્રીરામની આગતા સ્વાગતા કરી હતી અને તેમને બોર ખવડાવ્યા હતા। શબરી માતા પાસે પ્રભુ રામચંદ્ર પધાર્યા હતા। આજે વર્તમાન સમયમાં અયોધ્યા ધામમાં પ્રભુ રામચંદ્ર પાસે શબરીના વંશજો જશે, બોર ભેટ અર્પણ કરશે, ધનુષ તીર ધનુષ અર્પણ કરીને સાંસ્કૃતિક જે પરંપરા છે એ નિભાવશે। આ શબરીધામના અમે વંશ છે। ઘણા વર્ષથી અમે આ શબરીધામને મંદિર માટે યોગદાન અને શારીરિક સેવા આપી અને અમે શબરીધામના મંદિર ઘણા સમયથી કાર્યક્રમમાં જોડાયેલા છે અને અમે વંશ છે, પણ અમને આ અવસર અહીંથી અમે છેલ્લે અયોધ્યા સુધી શબરીધામના એઠા બોર જઈ રહ્યા છે અને ત્યાં અમે રામ પ્રભુ ભગવાનને મંદિરમાં ચરણ ધરીશું।